અમારું ખોડલ કોમેડી ગ્રુપ હા વાહ સદુટલા એ નોમરા છે વાહ વાહ ઓ માર બટે કમાઈને આવી તું વાહ ઓ વાળી પેલા બેવાના ચા પાણી કરતા જે હું આવું સુભાન ગયા જઈને ઈ યાર આપણું કોમ નહીં યાર એ બધું યાર બિયાર કરા કહી તું તમન કહું ચમ વળી કાકો સુતાવો યાર નહીં કહેવાનું એ તો બુઢામાં નીકળી ગયું નીકળી ગયું જાય ડાવા હું તો એને જવાનું કીધું નહીં ખબર પડતી નહીં ખબર પડતી નહીં જઈએ કાકા જઈએ કે જઈએ જઈએ ફાઇનલ જાય તાન તૈયાર કરી દેજો બધું મને આવતા આવતા સારું યાર અલ્યા હજુ યાર કરો વાંચી દીધું ના માથામાંથી બારે કઈ ના લો તું નાખો ટોલ નો બોલ હોમો થાય છે પાછો અલ્યા શું કરવાનું આના નખરામાંથી ઊંચો આવતો નહીં ક્યાં શીખર સુધરશે યાર તુફાન ઘેર જવા દે અલ્યા ધનભા અલ્યા પોણી લેવા જેવા કે માટલું ભરવા આયો બોલો અલ્યા પોણી ભરવા જતા એમાં ખાલી થાય બા અલ્યા પેલો છોકરો પિક્ચર જોતો હતો હું એ પિક્ચર જોવા બેહ્યો અલ્યા હું હતું એવું પિક્ચર માં તો નિકન જોવા બેહી જાય પોણી લાવવાની જગ્યાએ નરેશ કનોડિયા પિક્ચર સારું ગમ્યું તું અલ્યા ભલા મોણા ઘરે આગળ મને બિહારી તઈ ઘરમાં જતા રહો સારું લાગે યાર થઈ જાય ભૂલટાના તેવું હતું પિક્ચર માં કેવું સીન હતું મજા આવી ગઈ જો મારતો નરેશ કનોડિયા બધાને હમણાં બિશામ એક વાત કહું હા મને તો એવું લાગે ડોશી તમને ધોતી હોય અંદર અલ્યા તોય મને ડોસી નથી ધોતી અલ્યા મને ખબર હોય તો બધી જે છે કોકને બહુ ઉડાડો યાર ના એ તો જેમ સેમ બરોબર છે હવે કોઈ કહેવાય નહીં મારે કશું કે આ જેવું નહીં રાખ્યું તમે હું કાપતી કરો તમે મારી એ બધું જવા દો આ હું કહું હા ભાદરવી પૂનમ આવે છે હમ તે કોઈ આયોજન બાયોજન કરવાની ઈચ્છા નહીં હોય કન્યા છે તમે કહો તો એટલે હું કહું ખબર હા પેલી વખત કાળુબા બે જણા જતા હા પણ યાર કાળુબા રહ્યા ને હા ઓછી હેડે ને મોટી મોટી કે વાતો કરતા હતા આખા હેડો આપણે હેડશું ઓમ કરશું દર્શન કરશું બહુ મોટી વાતો કરી સાચું બરાબર અને હટલાણા છે ને એટલા તો હટાવી દે એમને એ શ્રીજી વાહ વટા જાય રહ્યો એટલે મેં કીધું પેલા મને હેડવું પડે હું તો ઘણી મચ્છર હેડાવવા માટે પણ મને હરી નતો કેતો આ બાપડા અમે આ 2 કિલોમીટર થી હું ગધો કરીને બેહાડે હતા એમને લઈ જતો એની નાખી ના મિલાય હા તુલે ગધો કરો બોલો તમાર એટલે અહીંયા એકલા મેલી ના જવાય પછી ચંદુબા હા ખુબા વાહ ભાદરે પૂનમ પાસે જાવ નહીં જાવ તો હા હેરોકતા ના પણ ભાઈ તો તમે યાર કે કેમ છોડતા જ નહીં લઈ જાવ મસ્કરી કરો ચંદુબા તમે તો બસ કે નહીં બધા કેમ હું ખાવા બેસી જો હારું ચંદુબા ખાવું તો પડે ને પણ આ તમે ચોક મને હાડે હળવો મેલ લીધો તો માર જાવ છો ખુબા ઓલે ચંદુબા તમારા પાસે મોત્યા ઉતર્યા નહીં તાર તેમ કરો ને હા તો એમાં રંગા ફરજો હંગા તમે લેટવા જોન તો બેસી જો અરે ચંદુબા તમે ત્યાં મસ્તી બહુ કરો યાર અલ્યા મસ્તી ની વાત નહીં ખુબા તમારા મું હાચવ્યો બધાને ખબર હે તમે લેટવા હો ચંદુ અલ્યા ખુબા હાચું જ કહું હું થોડા માપમાં બોલો ચંદુબા અને વાપરો હા બીજા જે વાતો ના કરતા પાછા અંબાજી તો જાવું જ છે ના હોય તો ભેગા થઈએ ના કાળુભા પછી પેલા વનુભા કાળુબાન તો આપણે તો બોલીએ ચમ નહીં બનતી આ મોટા ઉતરાયા તને આપણે તો ખબર લેવા નહીં આયા ઘરે તે નહીં જાવું એમના જોડે ના મારે નહીં કાળુબાન ઘેર તે કોમ કરો હા સુરભા ખરે સુરભા હોવા એમના હારા પાકા ભાઈ બંસી રહ્યા તો સુરભાન ઘેર તો હું હરખ થી આવ્યો તે સુરભા જાય ના કરે હાલ લેવડો હમણાં ધનભા આપવાના અહીં એ આવશે કશો વાતો નહીં હેડો તાના સુરભાન ઘેર જતા આવીએ પેલા હા સુરભા ઘેર હેડો તાના હા કાળુબા હા તે બાજુ જો છો અલ્યા તારી આ દારૂડી લપ કરશે હો હા બોલો તે બાજુ જો કહું આ સુરભાન ઘેર ચમ થોડું કામ હતું શું કામ હતું કોમ હતું તમાર કોમ ની વાત નહીં લડો આપણે ઘેર તાબા પૂણી કરીને જો ના પછી આવું શું કામ હતું કહો તો ખરી આ પેલું ભાદરવી પૂનમે અંબાજી જાવ હેડીન જાવું મારે હેડવાનું ના યાર તમાર કોમ ની વાત નહીં યાર ચમ તમે યાર દારૂ પીધો રસ્તામાં ના પીવું યાર અંબાજી હેડતું જવાનું હોય દારૂ પીતો હશું હું ના યાર તમે પીજો દારૂ ના ના પીવું યાર કારભા વિશ્વાસ નહીં હવે દારૂડિયાને શું વિશ્વાસ કરવો ના પીવું કારભા
હા રેડો તો હું ઘરે જવા થયા તો તો લાડો મજા આવો હંગાત ને હંગાત. ના ના તમે ઘેર રહો. ના ના હાલો હડો કે હડો હંગાત જઈએ. હડો કે યાર મોઢું બગાડ્યા વગર યાર. હેડ 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 ચોકન 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 હેડ અંબાજી ટુ રેલગાડી ચાલે 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 કાલ 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 ચાલે વાહ બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે. અરે કાળુબા તમે આ જબરસિંહ બનાવી દીધો મનુબા આવો કેવો અનુભવ તમે બી આવો કા તમે મોટા હો એવું નહીં. વાહ જાઓ તમે બે માહોલ બનાવી દીધો ને કોઈ જબર માહોલ બનાવ્યો. અલ્યા પૂરો વાત કરું તમને આપણે બેની જ વાતો કરતો ધનભાન આપણે જલસા જેવા કર્યા હતા હેડી ગયા હતા તમે ત્યાં બધું બાતલ કાઢી જેલું છે એટલે યાર હું બાતલ કાઢી ધનભાન તમે બેજો હોય આ તો તમે છેલ્લા રહો માને શું કેવું મારે એમને તે માતર કાઢ્યું એટલે તમે હું વાત કહું ચમ પછી અમે જ્યાં હા બરોબર સતલાણાથી થોડું આ બાજુ 10 કિલોમીટર વાહ એમના માસી ઘેર ગયા હા 12 કિલોમીટર અંદર હા હેડી જ્યાં ને હેડી ના આવ્યા ઓહો 20 કિલોમીટર થઈ ગયું 12 દુના 24 કિલોમીટર થઈ 100 ગયું ને કિલોમીટર વાહ ઈથી પા 10 કિલોમીટર આગળ જ્યાં સતલાસ ના હા ઈથી પા એમના મફઈનું ઘર નહીં ઉમરી વાહ આપડી તો ઓ વાહ ઈ કન જ્યાં 25 કિલોમીટર અંદર ઓ બાપા પછી 50 કિલોમીટર હવે એટલા તો હું 2 વખત અંબાજી જઈને પાછો આવું સાચી વાત હો કારુબા તો એવું કરે થાચી રહ્યો તો પાછા આયા તો તમારે જવાય પણ નહીં આંગાતી એટલે કાળ બાહુ વાતો કરો બે જણા કોઈ નહીં તો જે બરોબર હા ને કે અમે જબર મજા કરી હતી મેં કહો કાળ બા વાહ વાહ પણ આ તો પછી યાર આગળ હુકમ ના થયો ને એટલે પછી બંધ રાખી દઉં પાછું ના અવાય એટલે હવે તું જેમ હતું એમ બરોબર જવું કેવું કાળો બા માતાજી તો હુકમ જબરો કર્યો તો હા પણ એટલે પગ સાથ નતો આવતો હું સમજી જો કાળો બા થાય યાર બધી વખત એવું ના થાય સમજો તો હું આપણે યાર ઉંમર અમુક જોવું પડે યાર કાળો બા ને તો જવાના તમે એનો જાવ નહીં આ વખત આ વખત ચલી જવું આ વખત તો છે પકવું આ વખત તો મારે આવવાનું છે. સુરભા ડંબા હા આરે આવવાનું કે રોજ હોજે ગટરમાં પડ્યા હોય ઢોકણા પર પડ્યા હોય વાળોમાં પડ્યા હોય ચોય નહીં પડ્યો હતો યાર. શું વાત કરો ચોય ના હોય. ના પાડી આ વખત તો નહીં પીવાનું કે ના પાડી પણ પીવાનું નહીં પાડો હો બનભાઈ કણ એક તું જવાનું ને પીવાતું હશે માતાજી ના, ને જવાનું હોય પીવાય નહીં તો ના જ પીવાય કો. એ વાત સાચી પીવાય નહીં મને લઈ જાઓ સુરભાદાન ના તમે તો વાત કરવા આવ્યા હતા હું વાહ અમારા કાળુબાન બેન તો વિચાર હતો જ હોય જ અમારે તો જવું જ હોય પણ તો કીધું બધા તૈયાર થતા હોય તો સારું અને આખો તો કાળુબા સૌથી સારું તો પેલી વખત તો 2 હતા આખો તો 4 જણા વધારે મજા આવશે એવું કેવું સાચી વાત અને થાક લાગશે ને તો આપણે મારા માસી ઘરે આવે ને ભાઈનું એટલે એવું ના હોય. એવું હોય તો કેમ્પ પર હુઈ જાવ પણ કોઈના ઘેર જાવ નહીં બાપા સાચી વાત છે કોઈ ઘેર નહીં જવાનું એટલે એમ તો હારા ધનભા યાર ફઈને હારા હી અને માસીને બધા હારા હી એ તો બધા હારા છે મને ખબર હે પણ આપણા કેમ્પો કેટલી બધી સુવિધા હોય છે એટલે એ ચા મેલો કીધું તું ને એમને આપણે ગરમ પાણી મેલ્યું તું કે તમે નહીં જો અને ચા આલુ તો જો તો ભલા મને ચા પાડી દી ને આ તો બધા દૂધ વાળી ચા પાવી એમને ઉકાળી ચા પાડી દી બોલો દા પણ ગામમાં કોઈના ઘેર જવાય નહીં આપણે એવું કેવું સાચી વાત છે હવે કેમ્પે કેટલી બધી સુવિધા હોય કેમ કે બધું હોય ચા નાસ્તો ને બધું હોય યાર એમને થાક લાગે યાર કેમ્પ વાળાને બાપડાને થાક લાગે કશું ના થાક લાગે તો જાઓ કરો એ તો વારા ફરતી માણસો બદલો કેમમાં હા તે આપણે એવું છે કેમ્પે રોકાઈ જાવ તમે હવ આ તો કીધું ફઈ નહીં ભેગા થઈએ મને ભયા નહીં ભેગા થઈએ એ એ બીજું તો કોઈ નહીં પછી જવાનું હોય હા ફઈ ના ભેગો થાવો છે ને હા તો આપણા અંબાજી જઈને પછી પાછા આવશે ને પછી સ્પેશિયલ આપણે બે જાવ હા તો એમ કેમ કરશો તાણિયા આપણે કેમ્પે હું જાવ કીધું હવ ચાલ જાવ કાલ જ જાવ તો કોણ કહો તો કાલ ના આવે તો હોય આપણે તમારા ઘરે જ ભેગા થઈએ બધા તૈયાર થઈ જાય બરોબર છે. શું કીધું બરોબર છે હા તાર જો તાન ધંધા હા. અમે તૈયાર થઈ જાજો અને અમે પેલો પેલો લેવું પડે ને તેલો ને એવું એ લેવું જ પડશે ને તાન ઓહો, તૈયાર ને? રહેજો હવારે તમારે જે જે વસ્તુ લેવી હા, તો હોય કશું વાંધો નહીં કપડા બપડા બરોબર કશું વાંધો નહીં અને એ તઈ જોડે એક- કપડ લેવા લેવાનો નહીં કારુબા અને એક બીજી વાત પૈસા અંગત લઈ લેજો પછી માંગતા નહીં યાર પૈસા લેવા જ પડે ને હા ઓ એક બીજા જો માગવાના નહીં કોઈના અલા યાર હવે નહીં માંગતા કોઈના ઓવે, જોડે. હું તો હાલું નહીં કોઈ પણ પૈસા અંગત લઈ લેજો કોઈના પાસે માંગતા નહીં પા ગરબા આપણે પીએ પણ કોઈને માંગીએ નહીં પૈસા. એટલે વનુભા તો ખાલી કહેવાય છે એમ, બીજું કોઈ હા નહીં એ વાત બરોબર છે. જો ધંધુભા આપણે લેટ પડે ના પડ્યા વાત સાચી તમે કહેતા હતા આ નેકડી જવા સારું હતું એ બધું તો જાવ દે સાઈડમાં પણ હવે આટલી ઉંમરે આવા શોખ હારા ના લાગે
સુરભા શોખ નહીં તાન તમને ખબર જ નહીં આમને તો ખબર હે આ ચશ્મા વસમા લગાઈને આવી ગયા એટલે આટલી મારી સોફા યાર તને સોફા કહેજો કશો ડાબડા લગાણા મોટા મોટા ઉલ્લા લગાણા ચમ ના સુરભા કાળુ બા દવાખાનામાં નતા ભેગા થયા મુદ્દે ઉતરાયા મને તો ખબર છે તમારી ઓછો હળગાવાની હતી બસ આ તું કાળ મુઠા ચેરી લો એ તું અરે મારી આ યાર શું હા હાલો કે અલ્યા તમે આ વઠાણ તો લઈ લઈને આવો છો ભાઈ કાઢ બધામાં સ્વર આવી હા તમને નહીં એમાં ઓછું દેખાતું છે તમે ફોટો ફોડી નાખશો લઈ લે લાગે લે ના સાઈડ માં ઉભા રાખો ના તો બિહારો લ્યો બિહારજો એમને બિહારો અરે એમનો પેલું હેરું છે એક પગ છે ખબર પડે બેહો બેહો માથો ફોડી નાખશી યાર રાખો હું ના દેવા દઉં ધનભા બોડો ફોડે નાખો પેલી વાત કરો કે જે વાત કરવા એ હા લ્યો હું તો આટલા દેવું કાઢવા દેવો આટલા હા સુભા આપણે બધા જવાનું શું કર્યું ક્યાં આપણે જવા નહીં ભાદરવી પૂનમ અલ્યા તમારે આવવાનું શું પાવ પૂનમે ઓવો હા બંધ છે ને પણ યાર આ તો યાર મુત્યો કઢાયો અમને ના હેડાય એ સુભા આ નહીં એમનો અમુક વધરા મોણા આવતા છે આપણને આવો અંગત કયો અંગત પકડીને હેડાળે એ વાત તો સાચી યાર અલ્યા ના ચંદુભા તમે આવતી સાલ આવજો જો સુરભા દાખીલો હોય યાર ના ના તે તો ભલાઈ માટે કહી યાર આ હરખુબા હિટ પર નહીં હું હરકુબા લઈ જાય હું એમનો ખાસ મિત્ર હું યાર અચ્છા ભાઈ હું તો વાગડી નહીં પકડવાનો ભાઈ જો તમને કહું એના હું હેડાડ્યો હારું હેડાડ જતા તમે જવાબદારી લ્યો ને તમે મારી જવાબદારી અલા નહીં હું તો કોઈ આવડો છે કોઈ ઓગળી પકડવાની ચંદુભા આવજો તમે ત્યાં આવજો કાલે જ જવાનું રાખ્યું ચંદુભા બહુ ડાચ કરે તમારા ઉપર તો ઓવો છેટથી ચેરીલો એ બધું જવા દે હવે ને હમણાં ખોટા તમે માથાકૂટ કરશો નહીં હવે માતાજીને દર્શન હજુ કરવા જવાનું તમારી ને. હજુ ખાટલામ બેહો થાય બેહો મને લાગા આસાન પોક્ષે ના પકડ પોક્ષે યાર એક ઓથરો છે ને એક દારૂડિયો છે શું કરવાનું કયો એ તો યાર હુકમ થાય ને આ વખત બધાને એટલે હેડી બધા હેડી હુકમ બે પેલા પકી જાઓ આ વધરો વધરો કોઈ કાળભાઈ યાર મોન આલો યાર તો ચંદુભા કયો યાર ના ના હવે નહીં કે અરે ડવા નહીં બોલું નકર એ ખોટી છે ભાઈ ચંદુભાની ઓ હાલત જોયું તું બદામની જગ્યાએ કોકનો ફોટો ફોડો કારણ એ વી કાઢ નાખો ના ના ચંદુભા રી નહીં કાઢવી હું કહું કાલ સવારે બધા તૈયાર થઈને આવો તો હવે ધનભા ઘરે આવો હા હેડો હરખુબા એવું કરીએ તાર વહેલા આવી જજો હો અને બને એટલું વહેલા આવજો તો કેટલા વાગે રાખ્યું 7 વાગે હેડવાનું છે સવારે વહેલા ઓ રાતે ના આવતા પાછા ભૂલી જાઓ તમે પાછા ને હળો જો તાર તૈયાર થઈને સવારે આવી એ જજો હારું હો સુરભા હા કાળુભા તૈયાર થઈને આવો ધનભા ઘેર સારું તે જો કે જો આ ધનભા હું કહું હા. પેલો બધું તૈયાર કરી દેજો તમે કશો તો નહીં અને તમારા ઘરે છે પેલો આમાં તો હોય જ ને હારદાન ના હોય તો છેલ્લે લઈ લેજો અલ્યા ઘેર જવા નહીં હો બોલાવો કોઈના ઘેર નહીં જવાનું વાહ ની રીતે આવશે લે યાર ઝેડો અત્યારે જાઓ તો કાલ વહેલા આવજો પેલી વખત ના જેવું યાર કોકના ઘેર લઈ જવાનું પછી હેડાને ફેટ કરતા ના ના કોઈના ઘેર આપણે નહીં જાવ આપણે કેમ્પમાં હોઈ જાવ હો શું કીધું હો આ હવે તાર બે મુએ જવું હાર હો હાર આ તારથી તૈયારી કરવી પડશે મારતો હાર યો બધા જ્યાં હું થેલો મેલો પેક કરું અત્યારે આ મારું ખોડલ કોમેડી ગ્રુપ જય હો